की जय। अपने अपने गुरु महाराज की जय। उमाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जितुभा बापूनी जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। आज के आनंद की जय। आद सत्यमात की जय। जगाओम की जय। આજે ભક્તિ સારાશ્રમ મોરા 500 પૂનમ દર પૂનમની જેમ આજે પણ કવિરાજનો આજે જમણવાર છે. માતાજીઓ પણ ઘણા બધા આવ્યા છે. હજી પણ ઘણા ભાઈઓ આવશે. નજીકના ગામડાવાળા થોડા મોડા આવે અને થોડો આપણને વિઘ્ન મળ્યો. એક દીકરી જતા રહ્યા એટલે થોડાક એક કુટુંબને મોટો આંચકો લાગ્યો અને એ મોટું કુટુંબ આપણે હાજર રહી શકે નહીં તો થોડોક ફરક પડશે. પણ આપણે આપણો ઉત્સવ એ રીતનો છે. આ લગ્ન પ્રસંગ જેવું નથી. આપણે તો પરમાત્માનો આનંદ માનવાનો છે. આપણે પરમાત્માનું નામ જ એવું છે સચ્ચિત આનંદ, સચ્ચિદાનંદ. એ આનંદ આપણે માનવાનો છે. જય સચ્ચિદાનંદ. કે સત્ય વસ્તુ શું છે? તમારો આત્મા એની અંદર ચિત્ત ચોંટાડી દેવું તો આનંદ અનુભવે. જય સચ્ચિદાનંદ એમ કરીને ત્રણેયનો થઈ એક ભગવાનનું નામ બને છે. તો એવો આનંદને આપણે માણવા માટે સત્સંગની જરૂર રહે અને સમનની જરૂર રહે. આ આનંદ આપણને ગુરુ સિવાય પુસ્તકોમાંથી મળતો નથી. આ આનંદનો અનુભવ કોઈ શાસ્ત્રોમાંથી મળતો નથી. આ તો ગુરુની ચાવીથી મળે. એટલે એ બધાએ અહીં બધા ગુરુકોમ વાળા ભાઈ બહેનો બેઠા છે. એને બધાએ ધ્યાન કરેલું છે. ધ્યાન કરીને પોતાના આત્માને કોઈ ઓળખી લીધો, કોઈ ઓળખવાની પ્રયાસ કરે છે. કોઈને મળી પણ ગયો છે. આ બોલે નહીં બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને રાંધરા જેને ગોતે. આ બોલે પરમાત્મા છે. પણ જ્યાં સુધી આપણે ત્યાં નથી પહોંચી શકતા ત્યાં સુધી થોડી થોડી અજ્ઞાનતા છે એને આપણે દૂર કરવાની. આ અજ્ઞાનતાને દૂર કરવા માટે સત્સંગ, એના માટે શ્રવણ, એના માટે ધ્યાન. બીજું તમે બધું કરશો તો થોડું ઘણું તમારે પુણ્ય પ્રાપ્ત થશે. પણ પુણ્ય કાલે ખૂટી જશે. પછી જવું ક્યાં? પરમાત્માના દ્વારમાં જવું છે ને, તેના માટે તો આત્માની ઓળખ ખપશે જ. અને આત્મા નહીં ઓળખાય ત્યાં સુધી આપણી લક્ષ્ય રસી નહીં મળે. ત્યાં સુધી દાન, પુણ્ય, ધર્મ ગમે તો તમે કરશો, યજ્ઞ કરો, જપ કરો, તપ કરો, તીરથ કરો. પણ અહીંયા આપણે કબીર સાહેબે 3 સાખીની અંદર કીધું છે કે જો સદગુરુ પાસેથી આ નામ નહીં જાણ્યું હોય તો આ નામ વિના કેવી દશા થાય એવી 3 સાખીમાં બતાવ્યું છે. કે નામની જરૂર છે, નામને જાણવું જરૂર છે. પણ કયા નામનું, કેવું નામ હોવું જોઈએ? આપણા અવતારોએ બધાએ જાણ્યું છે. આપણા તેત્રિકોણ દેવોએ બધાએ જાણ્યું છે. જેટલા અહીંયા જગતમાંથી દેવો નીકળી ગયા ને બધા આ નામને જાણીને ગયા છે. અને એ નામ માટે ગુરુ આવશ્યક છે. ગુરુની ચાવીની જરૂર છે. કુમારે કીધું ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી. ખોલ્યા 10માના તારા, ખોલ્યા તારાને મટ્યા અંધારા. અંતરમાંથી અંજવાળા. અંતરમાં જો અંજવાળા કરવો હોય તો 10મો દ્વાર ખોલવો પડે. 9 દ્વાર તો આપણે દેખીતા આપણા શરીરની અંદર છે. 10મો ગુપ્ત છે, એ ગુરુની ચાવીથી ખોલે. ત્રિકટોનું ધ્યાન કરીને અંદરના ભાગમાં એને ગોતવાનું છે. એના માટે કબીર સાહેબે આ નામની વાત કરી છે કે નામ લિયા તો સબ લિયા, સબ શાસન કા વેદ. બિના નામે નરકે ગયા પડપડ ચારો વેદ. શું કીધું? કે આ નામને ન જાણ્યું 4 વેદ તમારે મોઢે થઈ જાય તો એ તમે નરકમાં જશો એવું કીધું. 4 વેદ તમે પડશો, ભણશો, વાંચશો તો પણ નરકમાં જશો. નામ લિયા તો સબ લિયા ને નામ લિયા તો સબ લિયા ને બધું લીધું. એક નામમાં બધું આવી ગયું. આ નામ મળી જાય તો સબ શાસ્ત્ર કા ભેદ, આખા શાસ્ત્રનો નિચોડ આ નામમાં આવી જાય છે. બિના નામે નરકે ગયા પડપડ ચારો વેદ. કે નામ નહીં મળે તો 4 વેદ ભણશો ને તો નરકમાં જશો. બીજી સાખીમાં કીધું નામે પતક છૂટીએ કે નામથી પાપ છૂટાય. નામે ના સે રોગ, નામથી રોગ મોટે મહારોગ મટી જાય.
નામે પાતક છૂટીએ નામે ના સે રૂપ, નામ સમૂહ કોઈ નહીં, કે આ નામથી મોટું કોઈ નહીં. તો કે શું કહ્યું નહીં કે જપે નહીં ને તપે નહીં ને તીરથે નહીં ને વ્રતે નહીં ને યોગ નહીં, આ નામની આગળ બધું મોડું પડે. નામે પાતક છૂટીએ નામે ના સે રૂપ, નામ સમૂહ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ. આ આપણે બધું આ કરીએ છીએ, તો આનાથી તો બધું નીચું છે. દેવી ને દેવતા પીર ને પૈગંબરે બધા અલખની માયા છે. આ અલખની બધી માયા છે. તો માયા તો આદર્શકાલ થઈ જાય. માયા તો કીધું છે ને કે માયા મોટી નાગણી, ખોરી ખોરીને ખાય, એમાંથી ઉગરે મણિધર થાય. તો માયાથી અડગું થવા માટે ગુરુનું જ્ઞાન છે. માયામાં રહેવાનું અડગા થવાય, માયા છોડવાની નહીં. માયા આપણા કોઈ અવતારો છોડાવી નથી. કુટુંબી હતા આપણા બધા છે ને, આપણા બધા કોઈ સંન્યાસી નથી ભગવાન. આપણા જેટલા અવતારો થઈ ગયા ને ગ્રસ્તી છે બધા. એક અવતારે નથી, બધા ગ્રસ્તી છે, બધા સંસારવાળા છે. અને નીકળી ગયા અને આપણને રસ્તો બતાવશે, આ રસ્તે હાલજો તમે એમ કહેતા ગયા. ગીતા એમ કહે છે આપણને, ભાગવત એમ કે, પુરાણ એમ કે, વેદો એમ કે, ઉપનિષદો એમ કે, બધા પુસ્તકો આપણને એમ કે, પણ આપણે એ વાંચીએ છીએ પણ સમજતા નથી. સંસારમાં રહીનામાંથી નીકળી જવું ને હાવ સહેલું છે, અઘરું નથી. પણ આપણને સમજાય તો સહેલ ન કે અઘરું છે. સમજવા માટે ગુરુ, સમજવા માટે ધ્યાન. સમજાઈ જાય તો સેજે સેજે કુંભારા મેં કીધું ને, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફરવા. ભક્તિ દિલમાં આવી જાય તો મુક્તિ ફરવા. તો ગુરુદ્વારે જઈને સમરણ લઈ અને ધ્યાન કરવું જોઈએ. એકાંતે બેસીને આરાધના કરવી જોઈએ. અને પહેલા આરાધનામાં ભગવાન આવતો પરમાત્મા, અને અભી આવે, અત્યારે પણ આવે. આરાધના સિવાય પરમાત્મા મળે નહીં. એકાંતની જરૂર છે. ગુરુનો ઉપદેશ લીધા પછી વહેલા ઉઠીને 4 વાગે હોય, આવું અત્યારે સંધ્યા સમયનો આવો ટાઈમ હોય, અથવા રાત્રિનો સમય હોય, એક ધ્યાન મનને સ્થિર કરીને મન ભટકવા ન દઈને ભજન કરવું જોઈએ. સમરણ એને કહેવાય, મન 4 દિશામાં ભટકતું હોય ને એને સમરણ ન કહેવાય. એટલા માટે આપણને ગુરુ બધું શીખવાડ્યું છે. પછી આ દેહની અંદર એટલો બધો ખજાનો ભર્યો છે. એ ખજાનાની અંદર આત્મા ક્યાં છુપાયેલો છે, એને કેમ ગોતવો, એના માટે આ બધા નાડી ભેદ આપણને બતાવ્યા છે. કે 6 ચક્ર આપણે વિધિને 7મા ચક્રમાં અહીં જવું હોય, સૂળ શિખર ગઢની અંદર, તો આપણને પ્રવેશ કરવો હોય તો નાભીથી ઉપર આપણને પવન ચડાવીને ગુરુમાં જે આપણને જે મંત્ર આપ્યો છે મહામંત્ર, એ મંત્રથી આપણે ત્રિકુટને ધ્યાન ધરીને અગ્ર ઉપર એના ઉપર સ્થિર થવાનું. એ સ્થિર થઈ જવાનું, મનને એકાગ્ર કરવાનું, મનનો ભટકનો દૂર કરવાનું. પછી આત્મા 100% તમને પ્રસન્ન થાય. એ છે આત્મા જાગે. એક વાણીમાં તો એમ પણ કીધું કબીર સાહેબે, ગગનમણના ગોખમાં નરસુ તો નિરાધાર, 3 પુરુષોની સેવા કરે રામ કબીર રણુકા. રામ કબીર એની તો સેવા કરે, રામકૃષ્ણ તો સેવા કરેલી છે. તો આપણે નહીં સમજીએ તો અહીંયા રહી જશું આપણે. તો છેલ્લી સાખીમાં કીધું કે નામ લિયા તો સબ લિયા સબ સતન કા વેદ, બિના નામે નરકે ગયા પટપટ ચારો વેદ. પછી કીધું કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે બી ના કોઈ. આ કરોડો નામ છે ને સંસારમાં, જે જન્મે એનું નામ પડે દેહનું, એ નામથી કોઈ નથી, કોઈ નામથી મુક્તિ નહીં થાય. કે નામથી મુક્તિ નહીં થાય. તો દુનિયા તો એ નામ પાછળ પડી છે. અમે ના પાડી છે, અમારા નામ પાછળ નહીં. અમે જે મંત્ર આપીને એનાથી તમારી મુક્તિ થશે. ખાલી ધ્યાન બોલો ગુરુમૂર્તિ પૂજા, આપણે ધ્યાન કરવા ને ગુરુને યાદ કરવા એટલું. પછી ધ્યાન તો આત્માનો જ કરવાનું, સમરણ આત્માનો જ કરવાનું. જે આપણને ગુરુ શબ્દ આપ્યો એ જ કરવાનું. બેહી ત્યારે ગુરુને યાદ કરવા. ધ્યાન બોલો ગુરુમૂર્તિ, પૂજા બોલો ગુરુ પદમ, પગનો જમણો પગનો અંગૂઠો. પૂજા બોલો ગુરુ પદમ, અને મંત્ર બોલો ગુરુ વાક્ય. જે ગુરુ બોલે ને વાક્ય આપણો મંત્ર બની જાય. બધાના મંત્ર નહીં સાંભળવાના, બધાના મંત્ર પકડવાના પણ નહીં. લાખો કરોડો વિડિયા જોજો, ગુરુનો મંત્ર ગુરુનો પકડજો. બધાના પકડશો ને તો અધગત રહ્યા. અત્યારે એટલા વિડીયો વાળા નીકળ્યા છે ને પોતાનો ધંધો કરવા માટે, તમને બીજે રવાડે ચડી જશે અને બધું તમારું ખોવાઈ જશે. તમારો શબ્દ એક જગ્યાએ રહી જશે, તમારું ભજન ખોવાઈ જશે. આપણું ભજન જ એવું છે કે છુપી રીતે ભજન કરવાનું, કોઈને કહેવાનું નહીં. તો આપણે બધાને ઉપદેશ આપી તો ચોકમાં હજારો માણસો ઉપદેશ ના આપી દઈએ હોય તો આ વિડીયો બનાવે એમાં તમે શું સમજો છો? આ વિડીયો બનાવે એટલા મૂર્ખા કેટલા હશે? શિવજી જો પાર્વતીને એકાંતમાં 3 તાળી પાડીને પક્ષીને ઉડાડી દીધો હોય, કોઈ માણસ રહેવા ન દીધો હોય, એકાંતમાં પાર્વતીને ઉપદેશ આપ્યો હોય, તો આ શું ખોટો હશે ઉપદેશ? એક નિભાર હોય, નિભાર કુંભારનો, પ્રજાપતિનો,
એમાં વાસણ પકાવવા હોય ને તો એના માટે અગ્નિ પ્રગટ કરીને પછી માથે કચરો ધૂળને નાખે, અગ્નિ બહાર નીકળવા ન દે. અગ્નિ બહાર નીકળે ને તો દીવોરો ખાલી થઈ જાય. તો ઓપનમાં શબ્દને ફેંકી દે તો એમાંથી સુરવીર ના પાકે, એમાંથી વિરલા ના પાકે, એનાથી સંત ન બને, પડદાધારી માન સંત ન બને. એ વાતોડિયા બને, વાતો કરવાવાળા. શીખી લીધો, અમે જાણી લીધો. આ જાણવાની ભક્તિ નથી, માણવાની છે. ભક્તિ છે ને ખાલી જાણવાની નથી, માનવાની છે. અનુભવની ભક્તિ છે, અનુભવ કરવાનો છે. તો અનુભવ તો ક્યારે થાય? તમે અનુભવ, તમારે તમારો અનુભવ કરવો પડશે, ત્યારે ભક્તિ થશે. પોતાનો નિજ અનુભવ કરવાનો. નિજ આપણો શું ને આદુ ધર્મ નિજાત્મા. નિજ એટલે તમારો આત્મા, નિજ એટલે તમે ખુદ. દેહ નહીં, ખુદને પાછો દેહમાં નહીં વર્ગી લેવો. હું દેહ નથી, મારું નામે નથી, હું દેહ નથી, હું આત્મા છું. હું શુદ્ધ આત્મા છું, હું પવિત્ર આત્મા છું. અને ગુરુ મહારાજ આપણને આમ કરતા કરતા આત્મા તરફ લઈ જાય. જે વિડારમાંથી ભમરી બને તો માણસને કેટલી વાર જો વિડારને ચટકી મારે, ભમરીને ઘરમાં માટીમાં પૂરે અને એ ચટકીમાંથી એમ કરતો કરતો ચિંતન કરતા કરતા ઈડારમાંથી ભમરી બને તો આ તો જીવડાની વાત છે. આ તો માણસને આવી ચટકી શબ્દની લાગી જાય ને, શબ્દનો ઝટકો લાગી જાય તો બેડો પાર થઈ જાય. આ વિધાઈ જાય, તનમાં પ્રાણે વિધાઈ જાય. તો એના માટે આ ગુરુ છે, એના માટે આ સમણ છે, એના માટે આપણે ભેગા થઈને મળીએ છીએ. અત્યારે આટલો બધો સત્સંગ નહીં લો, હવે જમણવાની તૈયારી છે. અને હું બોલવા જાઉં એટલે મને કોઈક યાદ કરે તો ભૂલ અત્યારે યાદ ચડી ગયું મને. નહીં તો ભૂલી જાઉં તો કલાક બોલું જ રહ્યો. મને કેવું પડે કોકને કે બાપુ બંધ કરો ને, જમવાનો ટાઈમ નથી. એટલે હવે બધા પ્રસાદ લઈ આવો અને પછી આપણે રાત્રે એવી સત્સંગ લેશું. અને ભાઈને વાણી વાપરશું. અને તમે આ આશ્રમની અંદર આવશો ને, ખાલી સંતોના અહીંયા દર્શન કરશો ને તોય તમારો વેરો પાર થઈ જાય. એવું આપણું આશ્રમ છે, ભૂમિ એવી છે. આવું બોલું છું ને બીજાને દુઃખ પડે છે. બીજા ઓલા છે ને અકલ મઠા સાધુઓ ઘડકાર બેઠા હોય ને એને બરતરાવવું પડે કે બાબુ કેમ બોલે. ભાઈ છે ને બોલી છે, આ ભૂમિ એવી છે. એ ઠામ ઠામ કૃષ્ણ અને રામને બાજરદમ અહીંયા નાચે છે, અહીંયા નાચે છે, એ રમી રહે છે. એવો આશ્રમ છે અને પરંપરા રહેતો એ રહેશે ને બનતો રહેશે. શું કામ? એ ચરણ સંતોની ચરણની રજ છે. અત્યારે તમે જેટલા બેઠા અહીંયા છો ને બધા ગુરુમુખી છો. આપણા શાસ્ત્રો એમ કહે છે કે બ્રહ્મ સાથે છો બ્રાહ્મણા. બ્રાહ્મણ કેને કહેવાય? બ્રહ્મ જ્ઞાન હોય ને બ્રાહ્મણ કહેવાય. તો તમે બધા બ્રાહ્મણો છો. ઉત્તમ મધ્યમ આપણે કહે ને 4 વર્ણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર. તો આ તો બ્રહ્મ સાથે તો બ્રાહ્મણ અને કે નહીં. તો તમે તો બધા બ્રહ્મ સાધો છો. બ્રહ્મ જ્ઞાન તમારે થયેલું છે. આત્માનું જ્ઞાન હોય ને બ્રહ્મ જ્ઞાન કહેવાય. ચાલો ને આશા જાય બ્રહ્મધામમાં છોડવા જવડાની આશા. આજુ માયા કેરા ફાંદે છોરો. આ બધા આ કારનો ગરજ છે બધો છોડી દો ને. આમાં નથી રહેવાનું. આમાંથી હમણાં નીકળી જવાનું છે. આયુષ કેટલું અત્યારે કળિયુગમાં 70, 80, 100 તો કોક થાય. આપણે કેટલી નીકળી ગઈ એટલામાં રમત કરી લેવાની છે. પેલો ઓલું ઘર આપણે બનાવી લેવાનું. આ નહીં, આ ભેગા નહીં હાલે, આ બંગલા નહીં હાલે, આ ખેતર જમીન નહીં હાલે, મિલકત નહીં હાલે. આ બધી અહીંયા રહી જશે, બીજા ભોગવશે. અને બીજા છે ને તમે તમારા માનો ને તમારા નથી. એ તો ઋણનું બંધન ત્યાં આવ્યા છે, તમારા નથી આવ્યા ને બધા. આ એક બીજા ભેગા થયા ને ઋણનું બંધન અહીંયાથી ઉડી જશે, ભવે ભેગા નહીં થાય. અને અહીંયા બેઠા ને એ બધા ભેગા થયા છે. પોતે પોતાના સ્વરૂપમાં બધા સમય જવાના. આત્માનું સ્વરૂપ એક છે, બધા એમાં ભળી જવાના. એક સ્વરૂપમાં બધા મળી જશે. એક સાથે સબ સંધાય, સબ સાથે સમજાય. એકને સાધી લો તો બેનો પાર. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય.